હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે તો સવારમાં બધું કામ પતાવીને આપણે હેર વોશ કરી લીધું છે અને પછી મળીએ છીએ. અને અત્યારે છે ને આજે તો બપોરે વૃષભ પણ નથી આવવાના જમવા માટે અને આપણે જવાનું છે કામથી બહાર. તો ચાલો હવે વાળમાં પહેલાં ઘૂસ કાઢી નાખીએ અને પછી આપણે નીકળીએ, કેમ કે તડકો અત્યારે ઓલરેડી બહુ 8 વાગ્યાથી જ શરૂ થઈ જાય છે, એટલે તડકો તો છે જ, પણ કામ પતાવવું પડશે તો જવું જ પડશે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું તો જો કોઈ આન પાસે શીખે. માટલું, ડબ્બો, ડોલ બધામાં મસ્ત પેઇન્ટિંગ કરીને કર્યું છે. ચંપો ઉગાડ્યો છે ડોલમાં અને વળી ફૂલઈ આવે છે. ચલો, વાવ, રોઝ, મની પ્લાન્ટ. જો કારીગરી બહુ મસ્ત કરી છે. આ માટલું જ છે કે? હા, એ માટલું છે. લેમન ગ્રાસ છે. આ 2 મહિનાથી મેં પેલું વાવેલું હતું, આવડું થઈ ગયું. બહુ મસ્ત સ્મેલ આવે છે. હા, બહુ મસ્ત સ્મેલ આવે છે. જો અહીં ચોટી ગઈ છે વળી, પણ અત્યારે ઉનાળાને લીધે થોડીક લંઘાઈ ગઈ છે. બાકી તારે ધનવેલ ચોટી ગઈ, નાગરવેલ ચોટી ગઈ, પણ મારે નાગરવેલ નથી ચોટી. બોલ, મેં 2-3 વાર ટ્રાય કરી. અને આ ઝેડ પ્લાન્ટ તો બહુ મસ્ત થઈ ગયું છે. એલી તારે કેટલું મસ્ત થયું છે. આને ખબર છે બધા વાયરથી પેલું કરીને ડિઝાઇન કરે છે અને એવું બધું કરે છે. હા, એવું કંઈક કરજે, મસ્ત લાગે છે. વેસ્ટમાંથી બેસ્ટ. હા, જો અહીંયા નીચે બહુ મસ્ત છે બધા. અને વળી સ્ટેન્ડ પાછા વેસ્ટમાંથી બેસ્ટ કર્યું છે. આ પેલું ગેસ લાઈનનું છે. હા, એ ગેસ લાઈનનું સ્ટેન્ડ છે, એના ઉપર ગોળો. હા, નાગરવેલ ચોમાસામાં વધશે. આ બધા મરચીના છોડવા છે ને. બધા મરચી છે, રીંગણ છે, આ દૂધીનો છે વેલો. દૂધીનો વેલો ઘણો મોટો થયો તો પછી સુકાઈ ગયો. લીમડો ટમાટ છે, લીમડો લેતા જાઓ. હા, લીમડો છે. જો અહીંયા લીમડો વાવ્યો છે. પાત્રાન પાન તો જો કેટલા મોટા મોટા થયા છે. કોઈ ગરમીના હિસાબે જો થોડા સુકાઈ જાય. હા, બાકી તો બહુ મસ્ત. આ શેનું ઝાડવું છે કે આમનન જ છે? જામફળી છે. અહીંયા કેળ, જામફળી, તે તો બહુ બધું વાવ્યું છે. ફુદીનો છે ને? અત્યારે પણ ઉનાળાને લીધે છે ને ફુદીનો સુકાઈ જાય છે. તકલીફ પડે છે. હા, પણ આનો છાંયડો લાગે જ ને એટલે તારે અહીંયા રહ્યો છે, બાકી નો રે. આપણે ગયા હતા આપણી એક ફ્રેન્ડને ઘરે અને એને ત્યાંથી આપણે ઝેડ પ્લાન્ટ લઈ આવ્યા છીએ, બારમાસી લઈ આવ્યા છીએ અને પાત્રાના પાન લઈ આવ્યા છીએ. જો આપણે ઝેડ પ્લાન્ટ અને બારમાસી લઈ આવ્યા છે. હજુ તો ઘરે પહોંચ્યા ને ત્યાં સુધીમાં તો લંઘાઈ પણ ગયું. અને આ ઝેડ પ્લાન્ટ બહુ જ મોટું એણે આપી દીધું છે. તો હવે આપણે થોડા દિવસ એને પાણીની અંદર રાખશું એટલે એના રૂટ્સ ડેવલપ થઈ જાય ને પછી એને વાવવાના છીએ. અને આપણા માટે આવી ગયું છે આ પાર્સલ સુરતથી. તો સ્પેશિયલી આપણે આ લેવા માટે જ ગયા હતા. અને આ અહીંયા પાત્રાના બહુ બધા પાન આપ્યા છે આપણે જે ફ્રેન્ડની ઘરે ગયા હતા ને એણે. તો આનામાંથી આપણે પાત્રા બનાવીશું. આવતા આવતા આપણે 12:15 થઈ ગયા છે ને હવે આપણે ખમણ બનાવવા માટે મૂકી દઈએ. આથો જો કેટલો સરસ આવી ગયો છે. હવે આના અંદર બધા મસાલા એડ કરી દઈશું. અહીંયા આપણા ખમણનું બેટર બનીને કેક ટીનમાં જતું રહ્યું છે અને હવે આપણે એને સ્ટીમ થવા માટે મૂકી દઈએ. પાણી આપણે ઓલરેડી બોઇલ કરવા માટે મૂકી દીધું હતું એટલે સ્ટીમ થવામાં વાર ના લાગે. ચાલો, હજુ 15 થી 20 મિનિટ લાગશે, પછી એ ચડી રહેશે. ત્યાં સુધીમાં આપણે આ ખોલી લઈએ. તો આ આવી ગયું છે કાશ્મીરી ડ્રાય ફ્રૂટ્સ, એટલે કે અખરોટ આવ્યા છે. મારા ભાઈને એ લોકો હમણાં કાશ્મીર ગયા હતા અને આ કંઈક ચોકલેટ જેવું છે, પણ એ અખરોટ જેવું જ લાગે છે. હવે જોઈએ, આપણે ખોલીએ પછી ખબર પડશે. અને બાકી આ અખરોટ છે એને આપણે ફોલીને ફ્રીજમાં ભરી લઈશું. અહીંયા એકદમ સરસ આપણા ખમણ ફૂલીને રેડી થઈ ગયા. થોડા ઠંડા થાય એટલે આપણે ડિમોલ્ડ કરી દઈશું અને પછી ભગવાનને થાળ જમાડી લઈએ. એકદમ મસ્ત ખમણ આપણા બનીને રેડી થઈ ગયા છે. તો ચાલો હવે ભગવાનને ધરી લઈએ. એમ થોડાક ગરમ છે. ચાલો તો ભગવાનને થાળ જમાડી લઈએ. જમો જમો રે પ્રભુ. 4:45 થઈ ગયા છે અને મેં ડિનરની પ્રિપેરેશન શરૂ કરી દીધી છે. સાંજે વૃષભને જો કે આજે બપોરે મેક્સિકન રાઈસ ખાવા હતા, પણ આજે કોઈકનું ફેરવેલ હતું તો એ લોકોને બધાને ત્યાં જમવાનું હતું ઓફિસે જ. એટલે આપણે આજે સાંજે મેક્સિકન રાઈસ બનાવવાના છીએ, કેમ કે રાજમાં મેં ગઈકાલે સાંજે જ પલાળી દીધા હતા. એટલે આજે ના કરવા હોય તો પણ મેક્સિકન રાઈસ બનાવવાના જ છે. તો પિઝા સોસમાંથી મેક્સિકન રાઈસ સારા થાય છે. એટલે આપણે એ સોસ પણ યુઝ થઈ જાય, થોડું પનીર પડ્યું છે એ પણ યુઝ થઈ જાય, ટામેટા કેપ્સિકમ ને બધું કટ કરેલું થોડું થોડું પડ્યું હતું.
એ બધું આપણે એની અંદર એડ કરી દેવાના છીએ અને રાજમાં પણ એડ કરવાના છીએ. તો ચાલો આપણે થોડી ઘણી પ્રિપેરેશન શરૂ કરી દઈએ. તો અહીંયા આપણે મીઠું નાખીને રાજમાને બોઇલ કરવા માટે મૂક્યા હતા અને સરસ બફાઈ ગયા છે. અને અહીંયા છે ને મેં રાઈસને પલાળી દીધા હતા. 1 કલાક સોક કરી દઈએ, અડધી કલાક સોક કરો ને તો પણ ચાલે, 1 કલાક સોક કરો તો પણ ચાલે, કેમ કે આ બધી જ વસ્તુ છે ને બાફેલી ને એવી આવે, તો એની સામે આપણે રાઈસને પલાળી દઈએ ને તો સારું પડે. જો આપણે સવારે લાવ્યા ને ત્યારે એકદમ કરમાઈ ગયા હતા અને આપણે થોડી વાર પાણીમાં રાખી દીધા છે ને તો એકદમ પાછા ફ્રેશ થઈ ગઈ છે બારમાસી. તો આપણે આ બારમાસીને વાવવાના છીએ, પણ પહેલાં રૂટ્સ જે છે ને એને ડેવલપ કરીશું. અને આજે આપણે ઝેડ પ્લાન્ટ લાવ્યા હતા ને એને મેં 3 ભાગમાં ડિવાઈડ કરી દીધું છે. 3 નાના નાના કટિંગ કરી દીધા છે, એટલે તમને આમ ક્વોન્ટિટી વધારે લાગતી હશે, પરંતુ આ છે ને લાંબી ડાળી હતી, એમાંથી મેં કટ કરીને 3 અલગ અલગ પોર્શનમાં ડિવાઈડ કરી દીધી છે. એટલે એના જે નીચેનો ભાગ હોય ને ત્યાં રૂટ્સ ડેવલપ થવા લાગશે પાણીની અંદર. અને આ મારું છે ને વધારાનું જ ટમ્બલર છે, એટલે હું એની અંદર બધા પ્લાન્ટ્સ રાખું છું. તો જો અહીંયા તો કળીઓ છે અને અહીંયા તો ફૂલ સવારે ઉગેલું જ આવ્યું હતું અને એની સાથે બીજી 2-3 કળીઓ છે. હવે એની અંદર ફૂલ આવે તો ઠીક, બાકી આપણે જે એના રૂટ્સ છે ને એની ઉપર જ ફોકસ છે. રૂટ્સ સારી રીતે પાણીની અંદર ડેવલપ થઈ જાય ને પછી આપણે એને માટીની અંદર નાખી દઈશું. અને અહીંયા છે ને મેં ગઈકાલે જે કાચી કેરી અને પાકી કેરીનો મિક્સ કરીને આમ પાપડ બનાવ્યો છે. બાકી મેં જનરલી કાચી કેરીનો જ આમ પાપડ બનાવું છું, પરંતુ આ વખતે મેં એક પાકી મેંગો પણ નાખી છે. જો કે બધા અલગ અલગ રેસીપી હોય એની અંદર આવે જ છે, એટલે મેં આની અંદર પાકી મેંગો નાખીને આમ પાપડ બનાવ્યો છે. હવે ટેસ્ટમાં જોઈએ કે કઈ રીતનું લાગે છે. આ હજુ કાલે જ બનાવ્યું છે ને તોય જો આ રીતે ઉખડવા લાગ્યું છે, એટલે આ જલ્દી થઈ જશે એવું લાગે છે. જો કે આજે આખો દિવસ અને આજે આખી રાત બંને દિવસ આપણે રહેવા દઈશું. કાલે આપણે જોઈશું ઉખડે તો આપણે ઉખાડી લઈશું. મેક્સિકન રાઈસ બનાવવા માટે મેં અહીંયા પનીર કટ કરી લીધું છે. જો કે ગઈકાલે આપણે કર્યું હતું ને એ જ છે, પણ એને થોડા નાના પીસમાં કટ કરી લીધું. રાજમાં આખા હતા, એમાંથી આપણે 2 પીસની અંદર ડિવાઈડ કરી દીધા છે, એટલે એક બાઇટમાં એક આવે તો મજા આવે. અને બાકી આપણે કેપ્સિકમ કટ કર્યું છે અને રાઈસને આપણે છે ને પલાળી દીધા હતા 1 કલાક પહેલાં, તો એ પલ્લી ગયા છે. અને આમાં બાફી લીધી છે મકાઈ. જામુન શોર્ટનો મોહિતો બનાવ્યો છે. જ્યારે જામુ કેન્ડી બનાવી હતી ને ત્યારે અમારે પલ્પ પડ્યો હતો ત્યારે હું બનાવવા માટેનું વિચારતી હતી, પરંતુ ફાઇનલી આજે મુહૂર્ત આવી ગયું છે અને અમે લોકોએ બનાવી લીધો છે. તો ચાલો એન્જોય કરીએ. જો આ અમારું ટેણિયું. હે શું પીછો? જાંબુ કેન્ડી કા મીઠું જ્યુસ. અહીંયા અમારા જે બધા જ વેજીટેબલ છે ને એ મેં વઘારી લીધા છે અને એની અંદર આપણે જે રાઈસ પલાળ્યા હતા ને એ એડ કરી દીધા છે. હવે થોડી વાર એની અંદર 2 મિક્સ કરીને હલાવી લઈશું. બહુ હલાવવાના નથી, અધરવાઇઝ છે ને રાઈસ પલાળેલા હતા ને એટલે કટકા થઈ જશે. અને આપણે જેટલું રાઈસ લીધા હોય ને એના કરતાં 1.5 ગણું પાણી એડ કરવાનું છે. હવે 1 થી 2 વિસલ કરી લઈશું ફાસ્ટ ગેસ ઉપર, એટલે એકદમ છૂટા છૂટા આપણા રાઈસ રેડી થઈ જશે. મેક્સિકન રાઈસને મેં ચડવા માટે મૂકી દીધા છે અને એના અંદર છે ને મેં વઘાર્યા ને એ પછી જે ચીલી ફ્લેક્સ આવે એ અને ઓરેગાનો અને થોડું ટોમેટો કેચઅપ અને સોલ્ટ અને અડધું લીંબુ એટલું એડ કર્યું છે. બાકી મસાલામાં મેં બીજું કંઈ પણ એડ નથી કર્યું. થોડી ચટણી આપણે એડ કરી શકીએ છીએ જો તમારી પાસે ચીલી ફ્લેક્સ ના હોય તો. અહીંયા તમે મારો રાઈસ જોઈ શકો છો, એકદમ છૂટો છૂટો બન્યો છે. અધરવાઇઝ છે ને તમે વધારે સીટી બોલાવો ને તો એકદમ ખીચડી જેવું થઈ જાય. અને આ આપણે જેટલું પાણી છે, જેટલા રાઈસ હતા એટલે 1 કપ રાઈસ હોય ને તો 1.5 કપ પાણી એડ કરીને 2 ફાસ્ટ ગેસે સીટી બોલાવી લેવાની, એટલે આવો છૂટો છૂટો રાઈસ બને અને એક જ વાસણની અંદર થઈ જાય, આપણે વાસણ પણ ના બગડે. તો ચાલો હવે મેક્સિકન રાઈસ એન્જોય કરીએ, છાશ બનાવી લઈએ અને પછી જમવા બેસી જઈએ. એટલા બધા પાત્રાના પાન લઈ આવ્યા છીએ અને કાલે છે ને એમાંથી પાત્રા બનાવવાના છે. તો આપણે બધા ધોઈને અત્યારે ધોઈને સૂકવી દીધા છે ને હવે ફ્રીજની અંદર મૂકી દઈએ. આપણે કાલે બપોરે જ પાત્રા બનાવી લઈશું. તો વૃષભ અને જક્ષુ બંને થવા ગયા છે ફ્રેશ અને આપણે ત્યાં સુધીમાં રેડી કરી દઈએ કોકો. અહીંયા મેં ઇવનિંગમાં જ કોકો બનાવી લીધો હતો, તો એકદમ મસ્ત ઠંડો થઈ ગયો છે. તો ચાલો હવે છે ને આપણે ગ્લાસમાં નાખીને ત્યાં રૂમમાં જ લઈ જઈએ. તારક મહેતાની લોકો સાંજે સોડા પીવા જાય ને, આપણે અહીંયા કોકો પાર્ટી ચાલે છે. જક્ષુ બેડરૂમમાં બેઠા બેઠા મળી ગયું એમ બેડ. જક્ષુ ભૈયા ભાવે છે શું પીછો? જક્ષુભાઈ છે ને હવે અમારા કપમાંથી ભાગ પડાવવા માંડ્યા હતા, એટલે એને સ્પેશિયલી એનો નાનો કપ આપી દીધો છે. મોટો કપ નહીં, બેબી કપ.
બેબી કપ આપી દીધો છે તને પીઝા ચાલ એટલું ફિનિશ કરી દેવાનું છે ઓકે તો ચાલો આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.